નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 29મી માર્ચ અને રવિવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકા સહિતના દેશોમાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે, ત્યારે અમુક ગુજરાતીઓના કારણે આપણા આખા સમાજનું નામ ખરાબ થતું હોવાનું પણ જોવા મળી રહ્યું છે। ત્યારે વિદેશમાં જઈને ગુજરાતીઓએ શું ન કરવું જોઈએ તેની વિગતે વાત કરીશું। આ સિવાયના સમાચારમાં જોઈએ તો હાલ વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધોના કારણે એરપોર્ટ પર નિયમો બદલાયા છે। આ નવા નિયમ પ્રમાણે હવે તમારે સોનું કે કોઈ વસ્તુ સાથે લઈ જવી હોય તો નહીં લઈ જઈ શકો, કારણ કે નવા નિયમોથી તમને જેલ પણ થઈ શકે છે। તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં બની રહેલા નવા કાયદાના કારણે આપણા ભારતીયોને રક્ષણ મળે તેવી વાત સામે આવી છે। આ નવા નિયમ પ્રમાણે શું ફાયદો આપણા ભારતીયોને થવાનો છે તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। લંડનની કોઈ દુકાનમાં ચોરાયેલી એક નાનકડી ચોકલેટ તમારા કોઈ સંબંધી કે ભાઈ બહેનના અમેરિકા કે કેનેડાના વિઝા રિજેક્ટ થવાનું કારણ બની શકે છે। આપણા વડીલોએ દાયકાઓની સખત મહેનત અને લોહી પરસેવો એક કરીને આખી દુનિયામાં જે પ્રતિષ્ઠા બનાવી હતી તેને અત્યારે મુઠ્ઠીભર લોકોની લાલચ અને ક્ષણિક રોમાંચ ધૂળમાં મેળવી રહ્યા છે। આ એક એવી લડાઈ છે જેની સીધી અસર આપણા ગૌરવ, સન્માન અને આવનારી પેઢીના ભવિષ્ય પર પડવાની છે। શું એક પળની લાલચ આખા ગુજરાતી સમાજના સપનાઓને બરબાદ કરી દેશે? તે આજે દરેક ગુજરાતી માટે જાણવું અનિવાર્ય છે। આજે આપણે એક એવી કડવી અને ગંભીર વાસ્તવિકતા વિશે વાત કરવાના છીએ જે આપણને અંદરથી હચમચાવી દેશે। સમગ્ર વિશ્વમાં ગુજરાતી સમાજ હંમેશા પ્રામાણિકતા, વ્યાપારિક સૂઝબૂઝ અને એક જવાબદાર નાગરિક તરીકેનો સુવર્ણ માપદંડ માનવામાં આવતો, પરંતુ અત્યારે આ પ્રતિષ્ઠામાં ગંભીર તિરાડો પડી રહી છે। વર્ષ 2026માં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક ચોંકાવનારા વિડીયો, જેમાં સંગઠિત રીતે થતી રિટેલ ચોરી અને નાની નાની દુકાનોમાંથી ઉઠાંતરીની ઘટનાઓ જોવા મળી, તેણે સમગ્ર સમાજને આંચકો આપ્યો। આ પ્રકારની નાની ચોરીઓ હવે માત્ર એક ગુનો નથી, પરંતુ વિશ્વભરમાં ફેલાયેલા આપણા ગૌરવશાળી સમાજના નામ પર એક કાળી ટીલી લગાવી રહી છે। આ ઘટનાઓએ સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓની નજરમાં આપણી જે મોડેલ ઇમિગ્રન્ટ્સ એટલે કે આદર્શ પરપ્રાંતીય તરીકેની છબી હતી તેને હવે શંકાના દાયરામાં લાવી દીધી છે। આ ગુનાખોરી પાછળની તપાસ કરતા જે તથ્યો બહાર આવ્યા છે તે વધુ ચિંતાજનક છે, કારણ કે આ ગુનાઓ કરનારા લોકો કોઈ ગરીબ કે મજબૂર નથી હોતા, પણ તેઓ સાધન સંપન્ન અને સુખી પરિવારના હોવા છતાં માત્ર મફતનું મેળવવાની ખોટી લાલચ અને અધિકારની ભાવના હેઠળ આવી ચોરીઓ કરે છે। આજના સમયમાં સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા આવી ચોરીઓનું આયોજન કરવામાં આવે છે, જે હવે આંતરરાષ્ટ્રીય મીડિયામાં હેડલાઇન બની રહી છે, આપણા સમાજની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહી છે। આ વ્યક્તિગત લાલચની બહુ મોટી કિંમત અત્યારે નિર્દોષ ગુજરાતીઓને ચૂકવવી પડી રહી છે, કારણ કે હવે વિદેશોમાં મોટા શોરૂમ કે હાઈ એન્ડ રિટેલ સ્ટોર્સમાં આપણા નિર્દોષ લોકો પર પણ શંકાની નજર રાખવામાં આવે છે। તેમની સુરક્ષા તપાસ વધારી દેવામાં આવી છે। એટલું જ નહીં, વર્ષ 2026માં લંડન, ટોરન્ટો અને ન્યૂ જર્સી જેવા મુખ્ય શહેરોમાં જે કાયદાકીય ફેરફારો આવ્યા છે તે સીધી રીતે આ વધતી જતી ચોરીની ઘટનાઓનો જવાબ છે। આના કારણે આપણા લોકો માટે વિઝા પ્રક્રિયા અત્યંત કડક બની ગઈ છે અને બિઝનેસ પરમિટ મેળવવામાં પણ અનેક અડચણો આવી રહી છે। જે પ્રતિષ્ઠા બનાવવા માટે આપણા પૂર્વજોએ 50 વર્ષ સુધી ઈમાનદારીની વેપાર કર્યો હતો, તેને અત્યારના થોડાક લોકોની મૂર્ખામી બરબાદ કરી રહી છે। આ એક એવું પ્રતિષ્ઠાનું દેવું ઊભું થઈ રહ્યું છે જેનો બોજ આપણી આવનારી પેઢીને આખી જિંદગી ચૂકવવો પડશે જો આપણે અત્યારે જાગૃત નહીં થઈએ અને આપણા સમાજમાં આવી અનૈતિક પ્રવૃત્તિઓ સામે
શૂન્ય સહિષ્ણુતાની નીતિ નહીં અપનાવીએ તો ભવિષ્યમાં દુનિયાના દરવાજા આપણા માટે કાયમ માટે બંધ થઈ શકે છે. આપણે ફરીથી એ જ પ્રાચીન વ્યાપાર, સંસ્કૃતિ અને ઈમાનદારીના મૂલ્યો તરફ પાછા વળવું પડશે, જ્યાં ટૂંકા ગાળાના રોમાંચ કે લાલચ કરતા લાંબા ગાળાની ઇજ્જત અને લોકશાહીનું માન રાખવું વધુ મહત્વનું હોય છે. આશા છે કે આ ગંભીર વિષય પર દરેક ગુજરાતી વિચારશે અને પોતાના ગૌરવને બચાવવા માટે કટિબદ્ધ થશે. દોસ્તો, દરેક ગુજરાતીને આ વિડીયો મોકલજો, જેથી આવી કોઈ ભૂલ ન કરે અને સમાજનું નામ બદનામ ન કરે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. શું તમે ક્યારેય વિચાર્યું છે કે પરસેવાની કમાણીથી લાવેલું માત્ર 1 ગ્રામ સોનું તમને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે? એક બાજુ વતન આવવાની ખુશી અને બીજી બાજુ એરપોર્ટ પર થતી લૂંટ અને કડક કાયદાઓનો ફાંસો. વિદેશમાં રાત દિવસ એક કરનારા આપણા ભાઈઓ, વેપારીઓની મજબૂરી અને એરલાઇન્સની મનમાની વચ્ચે સત્ય શું છે? આજના ખાસ રિપોર્ટમાં અમે એવા ચોંકાવનારા ખુલાસા કરીશું જે જાણીને તમારી આંખો ખુલી જશે અને તમારી સફર સુરક્ષિત બનશે. એરપોર્ટ પર જતી વખતે જ્યારે આપણે ખાવા પીવાની વસ્તુઓના ભાવ જોઈએ છીએ ત્યારે સામાન્ય માણસના ખિસ્સા ખાલી થઈ જાય છે. એક સામાન્ય સમોસું કે પાણીની બોટલ માટે પણ અનેક ગણા પૈસા ચૂકવવા પડે છે. જે વસ્તુ બહાર 10 રૂપિયામાં મળતી હોય તેના માટે એરપોર્ટની અંદર 100 રૂપિયા આપવા પડતા હતા. વિદેશમાં, ખાસ કરીને અમેરિકામાં રહેતા આપણા ભાઈઓ માટે આ એક બહુ મોટી મુસીબત હતી. તેઓ એરપોર્ટ પર ભૂખ્યા તરસ્યા બેસી રહેતા પણ કશું ખાઈ પી શકતા નહોતા, કારણ કે ત્યાંના ભાવ આસમાનને આમતા હતા. આ ગરીબ અને મધ્યમ વર્ગની વેદનાને સમજીને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ઢાએ સંસદમાં જોરદાર અવાજ ઉઠાવ્યો અને તે પહેલા બિહારના નેતા પપ્પુ યાદવે પણ આ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો, જેનો પડઘો હવે ભારત સરકાર સુધી પહોંચ્યો છે અને તેના પરિણામે હવે ચેન્નઈ, કોલકાતા અને મુંબઈ જેવા મોટા એરપોર્ટ પર ખાસ સરકારી સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં તમને એ જ વ્યાજબી ભાવે સમોસા, ચા, કોલ્ડ્રિંક્સ અને પાણી મળશે, જે ભાવે તમે શહેરની બહાર ખરીદી કરો છો. આગામી સમયમાં દિલ્હી અને દેશના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવા સસ્તા સ્ટોલ ખુલશે, જેનાથી લાખો પ્રવાસીઓને મોટી રાહત થશે. બીજી તરફ એરલાઇન્સ કંપનીઓની મનમાની પણ અત્યારે ચરમસીમાએ પહોંચી છે. વર્ષ 2026માં નિયમો એટલા કડક કરી દેવાયા છે કે જો તમારા સામાનમાં હવે માત્ર અડધો કિલો પણ વધારે સામાન હશે તો કંપનીઓ જરાય દયા ખાતી નથી. તેઓ કાં તો સામાન બહાર કાઢી નાખવા મજબૂર કરે અથવા તો તેની પાછળ આકરો દંડ વસૂલે છે. અગાઉ 1-2 કિલોમાં છૂટછાટ મળતી હતી, પણ હવે આપણા એનઆરઆઈ ભાઈઓ જે 1 વર્ષ કે 2 વર્ષે રજા લઈને કે કોઈ પ્રસંગમાં પોતાના પરિવારને મળવા વતન આવે છે, તેમને પણ કોઈ રાહત આપવામાં આવતી નથી. હવે વાત કરીએ સૌથી મહત્વના અને ગંભીર મુદ્દાની, જે છે વિદેશમાંથી સોનું લાવવાના નિયમો. ભારત બહાર અત્યારે લગભગ 3.5 કરોડ ગુજરાતીઓ રહે છે. જ્યારે તેઓ પોતાના ઘરે પાછા ફરે છે ત્યારે યાદગીરી કે ભેટ તરીકે સોનું લાવવાનું ચૂકતા નથી. ભારત સરકારે આ પ્રવાસીઓ માટે કેટલાક નિયમો બનાવ્યા છે જે દરેક એનઆરઆઈએ જાણવા જ જોઈએ. જો તમે 1 વર્ષથી વધુ સમય માટે વિદેશમાં રહ્યા હોવ તો મહિલાઓ 1 લાખ રૂપિયા સુધીનું અને પુરુષો 75,000 રૂપિયા સુધીનું સોનું ટેક્સ વગર લાવી શકે છે. પહેલા આ મર્યાદા ઓછી હતી, પણ હવે તે વધારવામાં આવી છે. જો સોનું ઘરેણા એટલે કે જ્વેલરીના રૂપમાં હોય તો 10 થી 20 ગ્રામ સુધી કસ્ટમ અધિકારીઓ સામાન્ય રીતે કોઈ રોકટોક કરતા નથી. પરંતુ સાવધાન, જો તમે 24 કેરેટનું શુદ્ધ સોનું એટલે કે બિસ્કિટ કે સિક્કાના રૂપમાં માત્ર 1 ગ્રામ સોનું પણ છુપાવીને લાવવાની કોશિશ કરશો અને એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન પકડાઈ જશો તો તમારી તાત્કાલિક ધરપકડ થઈ શકે છે અને તમારું સોનું પણ જપ્ત કરી લેવામાં આવશે. જ્વેલરીમાં સરકારે છૂટ આપી છે, પણ સિક્કા કે બિસ્કિટ એ ઇન્વેસ્ટમેન્ટ ગણાય છે, એટલે તેના પર ટેક્સ ભરવો કાયદેસર રીતે ફરજિયાત છે.
24 કેરેટ સોનામાં કોઈ પણ મિક્સ હોતું નથી, એટલે કે તે વધુ કિંમતી હોય છે. જો તમે સોનું લાવવા જ માંગતા હો તો સૌથી ઉત્તમ રસ્તો એ છે કે એરપોર્ટ પર ઉતારતાની સાથે જ કસ્ટમ ઓફિસર પાસે જઈને તેને ડિક્લેર કરો અને તમારા સોનાની માહિતી આપી તેનો જે ટેક્સ થતો હોય તે ભરી દો. આમ કરવાથી તમને કોઈ મુસીબત આવશે નહીં અને તમને ગર્વ સાથે ઘરે જઈ શકશો. પણ જો તમે ચોરી ચૂપીથી બેગના કોઈ ખૂણામાં છુપાવીને લાવશો તો તે તમારી મોટી ભૂલ સાબિત થશે અને તમારે જેલની હવા ખાવી પડી શકે છે. છેલ્લા કેટલાક સમયમાં અનેક લોકો આવી ભૂલ કરીને જેલમાં ગયા છે. એટલે જ અમે આ વિડીયોના માધ્યમથી તમને સાવચેત કરવા માંગીએ છીએ. આ ખૂબ જ મહત્વની જાણકારી છે જે તમારા પરસેવાની કમાણીને બચાવી શકે છે. આ માહિતીને તમારા મિત્રો અને સોશિયલ મીડિયા પર વધુમાં વધુ શેર કરો, જેથી કોઈ પણ ભારતીય ભાઈ અજાણતામાં કાયદાના સકંજામાં ન ફસાય અને પોતાના પરિવારની સફર સુખદ બનાવી શકે. હંમેશા જાગૃત રહો અને નિયમોનું પાલન કરો. દોસ્તો, હવાઈ મુસાફરી કરતા તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. શું તમે ક્યારેય એ ડર અનુભવ્યો છે કે વર્ષોની મહેનત અને લાખો રૂપિયાના ખર્ચે જોયેલું તમારું અમેરિકન સપનું માત્ર એક કાયદાના બદલાવથી રાતોરાત વિખેરાઈ શકે? હજારો ભારતીય વિદ્યાર્થીઓની આંખોમાં આજે આશા અને ગભરાહટ બને છે, કારણ કે સત્તાના ગલિયારામાં તમારા ભવિષ્યનો સૌથી મોટો નિર્ણય લેવાઈ રહ્યો છે. આ માત્ર એક વિઝાની વાત નથી, પણ તમારા આત્મસન્માન અને કારકિર્દીની સુરક્ષાની એક એવી ગાથા છે જેનું રહસ્ય આજે અમે ખોલવા જઈ રહ્યા છીએ. અમેરિકામાં ભણીને ત્યાં જ સ્થાયી થવાનું અને પોતાની પ્રતિભા બતાવવાનું સપનું જોતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે વોશિંગ્ટનથી એક મહત્વના અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. અમેરિકી સંસદમાં એક નવું દ્વિપક્ષીય બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેનું નામ કીપ ઇનોવેટર્સ ઇન અમેરિકા એક્ટ રાખવામાં આવ્યું છે. આ બિલનો મુખ્ય અને પાયાનો હેતુ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ એટલે કે ઓપીટી પ્રોગ્રામને કાયમી ધોરણે સુરક્ષિત બનાવવાનો અને તેને અમેરિકાના કાયદાનો એક અતૂટ ભાગ બનાવવાનો છે, જે અત્યાર સુધી ક્યારેય નહોતું બન્યું. છેલ્લા 3 દાયકા કરતા પણ વધુ સમયથી આ મહત્વનો ઓપીટી પ્રોગ્રામ માત્ર સરકારી નિયમો કે વહીવટી નિર્ણયોના ભરોસે ચાલતો હતો, જેનો સીધો અર્થ એ થતો કે કોઈ પણ નવી સરકાર સત્તા પર આવે ત્યારે તે પોતાની મરજી મુજબ તેને એક જ ઝટકામાં બદલી શકતી હતી કે સાવ ખતમ કરી શકતી હતી. તાજેતરમાં નવેમ્બર મહિનામાં જ્યારે ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ઓપીટી પ્રોગ્રામને નાબૂદ કરવાના સંકેતો આપવામાં આવ્યા, ત્યારે ભારતીય વિદ્યાર્થીઓ અને અમેરિકાની યુનિવર્સિટીઓમાં એક પ્રકારનો ડર અને ભારે ચિંતાનો માહોલ સર્જાયો હતો. આ અનિશ્ચિતતા અને ભયનો કાયમી અંત લાવવા માટે સાંસદ સેમ લિકાર્ડો, જય ઓબન અને ભારતીય મૂળના પ્રભાવશાળી અમેરિકી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ સાથે મળીને આ બિલ રજૂ કર્યું છે. આ નેતાઓનું બહુ સ્પષ્ટપણે માનવું છે કે જો અમેરિકા દુનિયાના સૌથી શ્રેષ્ઠ અને તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાના દેશમાં ભણાવતું હોય તો ડિગ્રી પૂરી થયા પછી તેમને પાછા મોકલવા એ અમેરિકા માટે નુકસાનકારક છે. તેના બદલે તેમને અમેરિકામાં જ રોકી રાખીને તેમની પાસે નવા સંશોધનો અને ઇનોવેશન કરાવવા જોઈએ, જેથી આ પ્રતિભાશાળી યુવાનો ચીન કે ભારત જેવા દેશોમાં પરત જઈને અમેરિકાની સામે જ સ્પર્ધા ઊભી ન કરે. કાયદાકીય દૃષ્ટિએ જોઈએ તો આ બિલ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટમાં મોટો સુધારો કરશે, જેનાથી દરેક વિદેશી વિદ્યાર્થીને પોતાના અભ્યાસના વિષયમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવાનો અને વર્ક ઓથોરાઇઝેશન મેળવવાનો કાયદેસરનો અને બંધારણીય હક પ્રાપ્ત થશે. આ એવા હજારો વિદ્યાર્થીઓ માટે એક બહુ મોટી નૈતિક જીત છે, જેઓ પોતાની મોંઘી ડિગ્રી પૂરી કર્યા પછી અમેરિકાના વર્ક કલ્ચરનો અનુભવ લેવા માંગે છે. ઓપીટી એ માત્ર કામ કરવાની એક સામાન્ય તક નથી, પરંતુ તે H-1B વિઝા મેળવવાની દિશામાં લેવામાં આવતું સૌથી પહેલું અને અત્યંત અનિવાર્ય પગલું માનવામાં આવે છે, કારણ કે મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ ઓપીટીના સમયગાળા દરમિયાન જ
પોતાની કંપની પાસેથી સ્પોન્સરશિપ મેળવવામાં સફળ રહે છે અને લાંબા સમય સુધી અમેરિકામાં રહેવા માટેનો કાયદાકીય પાયો તૈયાર કરે છે. અમેરિકાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો ફાળો કોઈથી છૂપો નથી. વર્ષ 2024-25ના સત્તાવાર આંકડાઓ સાક્ષી પૂરે છે કે આ વિદેશી વિદ્યાર્થીઓએ અમેરિકી ઇકોનોમીમાં $42.9 અબજનું જંગી યોગદાન આપ્યું છે અને લાખો સ્થાનિક નોકરીઓને પણ સપોર્ટ કર્યો છે. યુએસ ફોર સક્સેસ કોએલિશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જીલ વેલ્શનું કહેવું છે કે અમેરિકી કોંગ્રેસ પાસે આ એક સુવર્ણ તક છે કે તેઓ ઓપીટીને કાયદાનું રૂપ આપીને અમેરિકાને દુનિયાનું સર્વશ્રેષ્ઠ ટેલેન્ટ ડેસ્ટિનેશન બનાવી રાખે. FWDT.USના પ્રેસિડેન્ટ ટોડ શુલ્ટે પણ માને છે કે વિદ્યાર્થીઓને ભણ્યા પછી કામ કરવાની મંજૂરી આપવી એ માત્ર તર્કસંગત નથી પણ અમેરિકાની લાંબા ગાળાની આર્થિક સ્થિરતા માટે પણ અત્યંત જરૂરી છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે આ મુદ્દો એટલા માટે વધુ સંવેદનશીલ છે કારણ કે તેઓ અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓના સૌથી મોટા સમૂહોમાંના એક છે અને તેમાંથી પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ સ્ટેમ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ જેવા વિષયો સાથે જોડાયેલા છે. જ્યાં અત્યારે અમેરિકામાં કુશળ ટેલેન્ટની ભારે અછત વર્તાઈ રહી છે, ઓપીટીના માધ્યમથી આ વિદ્યાર્થીઓને પોતાની ફિલ્ડમાં મહારત મેળવવાનો પૂરતો સમય મળે છે, જે આગળ જતા તેમની H-1B પિટિશનને વધુ પ્રભાવશાળી અને મજબૂત બનાવે છે. અમેરિકી કંપનીઓ પણ આવા તૈયાર અને અનુભવી કર્મચારીઓને જ નોકરી પર રાખવાનું વધુ પસંદ કરે છે. ઇમિગ્રેશન નિષ્ણાત બેન્જામિન જોન્સન જણાવે છે કે 2024-25 દરમિયાન લગભગ 2,90,000થી વધુ વિદ્યાર્થીઓને ઓપીટીનો ગૌરવપૂર્વક લાભ મળ્યો હતો. જો આ બિલ કાયદો બની જાય તો વિદ્યાર્થીઓએ દર વખતે બદલાતી રાજકીય લહેરથી ગભરાવાની જરૂર નહીં પડે. અત્યારે જ્યારે કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા દેશો પોતાની પોસ્ટ સ્ટડી વર્ક પોલિસીને વધુ સરળ અને આકર્ષક બનાવી રહ્યા છે, ત્યારે અમેરિકાનું આ પગલું તેને વૈશ્વિક સ્પર્ધામાં આગળ રાખવા માટે અનિવાર્ય બની ગયું છે. આ સમાચાર એ દરેક ભારતીય પરિવાર માટે ખુશીની વાત છે જેમના સંતાનો અમેરિકામાં પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી રહ્યા છે અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. દોસ્તો, દરેક વિદ્યાર્થીઓના માતા પિતાને પણ આ વિડીયો શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.